પતિ પત્ની એક થાળીમાં જમી શકે, એના માટે મહાભારતમાં કહ્યું છે સ્ત્રી પાત્ર ભૂ અન્ન પાપ. જે પતિ સ્ત્રીના પાત્રની અંદર ભોજન કરે છે તે સ્વયં પાપને ખાય છે. સ્ત્રીના મુચ્ચિષ્ટ ભુક્ત તથા, સ્ત્રીએ જમી લીધેલું છે પત્નીએ, અને એ જ થાળીમાં જો પુરુષ જમે તો તે એવી જ રીતે સહચયો ભુક્તે ચ અન્ન, જ્યારે એક જ થાળીની અંદર પતિ અને પત્ની બંને જમે છે તે ભુક્તે મધુમેહ વહી, કે તે સ્વયં મદિરાપાન સમાન ગણવામાં આવે છે. પતિ પત્ની ક્યારેય પણ એક થાળીની અંદર ભોજન કરી શકતા નથી. ફક્ત જ્યારે વિવાહ થાય ત્યારે કંસાર પીરસવામાં આવે છે, તે કંસાર એક થાળીની અંદર બંને ભોગવી શકે છે. કંસાર ફક્ત તે બંને એક સાથે ખાઈ શકે, ત્યારબાદ એક થાળીની અંદર ખાવું તે પાપ ગણવામાં આવે છે અને તેને મદિરાપાન સમાન ગણવામાં આવે. માટે દરેક ભાઈ બહેનો એક થાળીની અંદર જો આપણે જમતા હોય તો આ ખાસ તમે જોજો. મહાભારતની અંદર દર્શાવેલું છે. જય શ્રી કૃષ્ણ.